જય માતાજી। આજે 6ઠું નોરતું છે, ધ્યાન આપજો, માતાજીના નામ પર દુઆ કરજો। પ્રકાશભાઈ આવી ગયા। આજે એ લોકો બહાર આગળ જવાના છે ફેરો લઈને, એટલે આજે જલ્દી એમને દૂધ પીડાઈ દેતા છે। પેલા બચ્ચાને જોઈ લે, કાણિયું આગું બેરેલું શેરીએ, એને જેટલું પાહા લઈ ગયું એટલું આગું દોડતું છે। તો પહેલે બચ્ચા લોગને લોકો આખા દિવસના ભૂખા હોય। આ બંને માતા પિતા છે, એમની ફેમિલી લગભગ ઘણી છે। બંને શું કે પ્રકાશભાઈ, નોરતા કેવા જતા છે તમારા? માતાજીની કૃપા છે, બહુ સારા, બહુ મોટી મહેરબાની। એવું? આજે માતાજીની પ્રસાદ ખાઈને આવ્યા તો કેવું લાગ્યું તમને? એક નંબર, બહુ સરસ લાગ્યું। એવું છે? તમે આમ માતાજીની શક્તિ અને ભક્તિને માનો કે નહીં માનો? માનું છું તો જ આ માનવતાનું કામ કરું છું। એ તો વાત સાચી છે, પણ કોઈ દિવસ કોઈ સમય તમારો એવો આવી ગયો કે નહીં કરે નારાયણ, કે તમારા હંગાતે એવું કોઈ નહીં કરવા બનાવ બની જાય ને આ જાનવર ભૂખા રહી જાય, તો તમે શું કરશો? એટલે કરવાવાળાના ભગવાન છે, એટલે કોઈને કોઈ તો આવે જ ડેલી, એવું નથી કે મેચ છે, કોઈને કોઈ તો ભગવાન મોકલી જ આપે। આપણે તો કહેવત નથી, ભગવાન ભૂખા હોવડાવે પણ ભૂખા ઉઠાડે પણ ભૂખા સોડાવતા નથી। એ તો વાત તમારી સાચી છે। તો આપણે ભગવાનને એટલી જ દુઆ કરીએ કે તમારી રોજી રોટી બરકત રહે, અને તમારું આ બધું જે કાયમ કરતા છે એમાં તમને બુદ્ધિ મળે, અને તમારે આખી જિંદગી ચાલ્યા કરે। જ્યાં સુધી હું જીવિત રહીશ, અમારી તો એટલી જ મારા હાથ ટાટિયા ચાલશે, ત્યાં સુધી આ કાર્ય હું કરતો રહીશ। તમારી આ મારો એક પ્રણ છે, મારું એક વચન છે ને આ હું કરતો જ રહીશ। અમે તો દુઆ માંગીએ કે આ તમારી સેવા જોઈને, આ તમારા બચ્ચાઓને જોઈને, આ તમારી એક ફેમિલી તરીકે જોવું। કેમ કે તમે સવારથી 8 વાગ્યાથી આવી જાઓ કે રાતના 10 વાગ્યા સુધી તમે 24 કલાક આ જાનવર લોકોના હાથે જ, તો તમે તમારી બેબી કાંઈ છે કે નથી? તમારા કેટલા પોયરા? મારી એક જ બેબી। વાઈફ વાઈફ ફેમિલીમાં તમારી બેબી કોના પાસે રહે, કોના પાસે નથી રહેતી? મોટા ભાઈ છે, મારી ભાભી છે, એ લોકોએ મારી દીકરીને મોટી કરી, હું એ લોકોના જોડે જ રહું છું। બરાબર। એમને કાંઈ પાલન પોષણનું કાંઈ તમે એ તો કરતા જ હોય ને? ખર્ચો ચલાવી લઉં, ઘર ખર્ચો મેં લઈ લીધેલો, આખો ઘર ખર્ચો હું લઉં। ઘર ખર્ચો બી તમે કરે, પછી આવા મૂંગા જાનવરોનો બી ખવડાવે, ફાલતુ તમારા દોસ્તોને બી તમે આખા દિવસમાં 4-5 સિગરેટ પીડા લાગે, ફાલતુ ખર્ચો તમે 300-500નો કરે। ભગવાન કરીને તમને આવક મળતી છે, તો પછી આ ખોટા ખર્ચા તમે બંધ કરી દો। અમારી તો આટલી દુઆ છે તમને કે એ ખોટા ખર્ચા તમે ખાલી ફૂકટ તમારી સેહત બી ખરાબ કરો, અને તમે હાથે રહીને તમે ગલત લાઈન પર ચડી જાઓ। કે કહેવત નથી કે હાથે રહીને આદત બહુ બુરી કહેવાય। તો તમને ભગવાન માતાજી આટલી અક્કલ બુદ્ધિ આપેલી છે, તમે જાનવરનું આટલું બધું કરતા છે સેવા, તો અમારો કહેવાનો મતલબ એ જ થાય કે જે બહારનો ખર્ચો તમે ફાલતુગીરી કરતા હોય એને કમ કરી નાખો, અને પશુ પક્ષી પર થોડી ધ્યાન આપતા છે તો થોડી વધારે ધ્યાન આપો। એ 20 રૂપિયા તમે ત્યાં ખર્ચતા છે, એના કરતાં એ 20 રૂપિયા કોઈ જાનવર અહીંયા તો તમે કરી દેતા છે, અહીંયા તમારા પાસે આટલા તો તમે કરી દેતા છે। એવી હર એક સોસાયટીમાં અમુક જાનવરો હોય કે તમારી આશા કરીને બેલા હું કરું છું, મારા મોહલ્લાના પણ કરું છું, પછી હું જ્યાં બચ્ચાઓને ટ્યુશન મૂકવા જાઉં ત્યાં આગળ પર તેના વિડીયો તમારા જાનવરનું દૂધ પતી ગયેલું છે, હું હમણાં કરું છું। જય માતાજી। જય માતાજી। તમે આટલો સમય આપ્યો, જય માતાજી।